ગણિત પ્રકરણ 14 જેમાં આપણે રૂપિયા અને પૈસા વિશે સમજીશું. રૂપિયા અને પૈસા. ભારતનું ચલણી નાણું ખાલી જગ્યા છે. ભારતનું ચલણી નાણું શું છે? રૂપિયો. દરેક દેશનું અલગ અલગ ચલણી નાણું હોય છે. ડોલર, પાઉન્ડ, તે રીતે ભારતનું ચલણી નાણું છે રૂપિયો. રૂપિયાની નિશાની છે રૂ. રૂ છે. રૂપિયાની નિશાનીને આપણે આ રીતે અહીંયા તમને લખેલું આપ્યું છે તે રીતે આપણે લખી શકીએ છીએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા બરાબર 50 પૈસા વત્તા 50 પૈસા એટલે 100 પૈસા. 100 પૈસા એટલે 1 રૂપિયો. 1 રૂપિયો 50 પૈસા બરાબર 1 રૂપિયો વત્તા 50 પૈસા. 100 પૈસા વત્તા 50 પૈસા એ રીતે પણ આપણે તેને લખી શકીએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. આમ 1 રૂપિયો 50 પૈસા બરાબર 1 રૂપિયો 50 પૈસા. આ જ રીતે 2 રૂપિયો 50 પૈસા બરાબર 2 રૂપિયો 50 પૈસા. 3 રૂપિયા 50 પૈસા. હવે તેમાં આપણે દાખલા નંબર 1 સમજીશું. નીચેની રકમને દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો. હવે આપણે તો પહેલાં રકમ દર્શાવવા માટે ચલણી નાણું છે આપણો રૂપિયો, તે નોટ અને સિક્કાનો ઉપયોગ કરવાનો છે. પહેલું 26 રૂપિયા. પહેલાં આપણે શબ્દમાં લખેલું છે અને પછી આપણે અંકમાં લખ્યું છે 26 રૂપિયા. તો 26 રૂપિયા માટે આપણે કઈ કઈ નોટો અને કેટલા સિક્કા જોઈશે? તો 26 રૂપિયા માટે પહેલાં તો આપણે એક 20ની નોટ જોઈશે, એક 5ની જોઈશે અને રૂપિયો 20 ને 5 25 થયા. હવે 1 રૂપિયો ઘટે છે એટલે કે 50 પૈસાના 2 સિક્કા લઈશું તો 1 રૂપિયો થઈ જશે. એટલે અહીં આપણે 26 રૂપિયા થઈ ગયા. બીજું જોઈએ 4 રૂપિયા 50 પૈસા. તો 2 રૂપિયા અને 50 પૈસાનો એક સિક્કો એટલે થઈ ગયા 4 રૂપિયા. 2 ને 2 4 અને એક 50 પૈસાનો સિક્કો એટલે કે 4.5 રૂપિયા. 4 રૂપિયા 50 પૈસા થઈ ગયા. ત્રીજું જોઈએ 78 રૂપિયા. તો પહેલાં તો 50 રૂપિયાની એક નોટ, 20 રૂપિયાની એક નોટ એટલે 50 ને 20 70. એક 5નો સિક્કો, એક 2નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. જે ગોળ કરેલા છે તે સિક્કા છે અને ચોરસમાં દર્શાવ્યા છે તે નોટ છે. 50 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાનો એક સિક્કો, એક 2 રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. અહીં આપણા થઈ ગયા 78 રૂપિયા. તે જ રીતે આપણે ચોથું જોઈશું 130 રૂપિયા. હવે 130 રૂપિયાને આપણે કઈ રીતે દર્શાવીશું? તો કે પહેલાં તો 100 રૂપિયાની એક નોટ લઈશું, એક 20 રૂપિયાની નોટ લઈશું અને એક 10 રૂપિયાની નોટ લઈશું. 120 અને 10 રૂપિયાની એક નોટ એટલે થઈ ગયા અહીંયા આપણા 130 રૂપિયા. આગળ જોઈએ પાંચમું 8 રૂપિયા 50 પૈસા. હવે આપણે 8 રૂપિયા 50 પૈસા માટે પહેલાં તો એક 5 રૂપિયાની નોટ લઈશું, એક 2 રૂપિયાનો સિક્કો લઈશું, એક રૂપિયાનો સિક્કો લઈશું અને એક 50 પૈસાનો સિક્કો લઈશું. 5 રૂપિયાની નોટ, 2 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો અને એક 50 પૈસાનો સિક્કો. અહીં કુલ થઈ ગયા 8.5 રૂપિયા. 8 રૂપિયા 50 પૈસા. છઠ્ઠું તેમાં આપણે 53 રૂપિયા કરવાના છે. 53 રૂપિયા માટે એક આપણે પહેલાં તો 50 રૂપિયાની નોટ લઈશું, એક 2 રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. તો અહીં થઈ ગયા આપણા 53 રૂપિયા. હવે આપણે તેમાં દાખલા નંબર 2 જોઈશું. નીચે આપેલ દુકાનની દરેક વસ્તુના ભાવના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે અહીં આપણને અલગ અલગ વસ્તુના ભાવ આપ્યા છે. તેમાં પહેલું છે દડો 7 રૂપિયાનો, ભમરડો 2 રૂપિયાનો, રમકડાની કાર 15 રૂપિયાની, રમકડાનું જીરાફ 6.5 રૂપિયાનું, 6 રૂપિયા 50 પૈસા એટલે કે 6.5 રૂપિયા. પછી ઢીંગલી છે 8 રૂપિયા, નોટબુક છે 5 રૂપિયા, પેન્સિલ છે 2 રૂપિયા 50 પૈસા એટલે કે 2.5 રૂપિયા, રબર છે 1 રૂપિયાનું, ચોકલેટ છે 50 પૈસાની, બિસ્કિટનું પડીકું છે 4 રૂપિયા 50 પૈસા એટલે કે 4.5 રૂપિયાનું અને કેળું છે 1 રૂપિયો 50 પૈસા એટલે કે 1.5 રૂપિયાનું. પછી લીંબુ શરબત છે 1 પ્યાલો 3 રૂપિયાનો,
દૂધ છે 1 પ્યાલો 3.5 રૂપિયાનું. અહીં આપણને દરેક વસ્તુની કિંમત આપી છે. હવે મૌખિક રીતે ગણતરી કરી અને આપણે તેની કિંમત શોધવાની છે. તો પેલું જોઈએ, 1 દડો અને 1 રમકડાની કારની કિંમત. તો પહેલાં તો આપણે દડાની કિંમત જોઈશું. દડાની કિંમત કેટલા રૂપિયા છે બાળકો? 7 રૂપિયા છે. અને રમકડાની કાર, તો કે રમકડાની કારના છે 15 રૂપિયા. અહીં તમને અમે 2 રીતે દર્શાવ્યું છે. એક તો આપણે સીધી ગણતરી કરીને પણ જવાબ લખી શકીએ અને એક તો તેનો સરવાળો. તો 7 + 15, 7 ને 5, આપણે પહેલાં તો 7 અને 5નો સરવાળો કરીશું. તો 7 ને 5 10, 10 ને 2 12, 12નો બગડો, વધી ચડી 1, 1 ને 1 2, એટલે દડાની કિંમત 7 રૂપિયા અને રમકડાની કિંમત 15 રૂપિયા, બંને મળીને કુલ 22 રૂપિયા થાય. તે જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈશું. 1 નોટબુક અને 2 પેન્સિલની કિંમત. તો પહેલાં તો આપણે નોટબુકની કિંમત જોઈએ. તો કે 1 નોટબુકની કિંમત છે 5 રૂપિયા અને પેન્સિલની કિંમત છે 2.5 રૂપિયા, 2 રૂપિયા 50 પૈસા. તો હવે આપણે 1 નોટબુક અને 2 પેન્સિલની કિંમત લખીશું. તો કે 5 રૂપિયા. આપણે હવે રૂપિયા અને પૈસામાં કરવાનું છે. એક લાઈનમાં રૂપિયો લખીશું, બીજીમાં પૈસા, રૂપિયા અને પૈસા. હવે 5 રૂપિયા નોટબુકની કિંમત છે, 2 રૂપિયા 50 પૈસા પેન્સિલ, 2 રૂપિયા 50 પૈસા. હવે આપણે તેનો સરવાળો કરીશું. 0નો 0, 5 ને 5 10, 10નું લખીશું 0, વધી ચડાવીશું 1, 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 2 10. તો 1 નોટબુક અને 2 પેન્સિલની કુલ કિંમત 10 રૂપિયા થાય. તે જ રીતે આપણે ત્રીજો દાખલો કરીશું. 2 કેળા અને 1 પ્યાલા દૂધની કિંમત. 2 કેળા અને 1 પ્યાલા દૂધની કિંમત કેટલી થાય? તો હવે આપણે પહેલાં તો કેળાની કિંમત જોઈશું. કેળાની કિંમત છે 1.5 રૂપિયો અને દૂધના પ્યાલાની કિંમત છે 3 રૂપિયા 50 પૈસા. આગળ જોઈએ તેમાં હવે આપણે કેળાની કિંમત રૂપિયા અને પૈસા. તો કેળાની કિંમત છે 1 રૂપિયા 50 પૈસા અને કેળા આપણે 2 કેળા ખરીદ્યા છે એટલે 2 વાર લખીશું 1 રૂપિયા 50 પૈસા, 1 રૂપિયો 50 પૈસા. અને દૂધના પ્યાલાની કિંમત છે 3 રૂપિયા 50 પૈસા. હવે આપણે તેનો સરવાળો કરીશું. 0નો 0, 5 ને 5 10 ને 5 15નો પાંચડો, વધી ચડી 1, 3 ને 1 4 ને 1 5 ને 6. હવે અહીં કુલ થયા 6 રૂપિયા 50 પૈસા. આગળ ચોથું જોઈએ. 1 ઢીંગલી અને 1 દડાની કિંમત. તો 1 ઢીંગલીની કિંમત છે 8 રૂપિયા અને દડાની કિંમત છે 7 રૂપિયા. તો હવે આપણે 8 અને 7નો કરીશું સરવાળો. તો તેનો સરવાળો થાય છે 15. 1 ઢીંગલી અને 1 દડાની કુલ કિંમત 15 રૂપિયા થાય. પાંચમો દાખલો. લીંબુ શરબતનો 1 પ્યાલો અને 1 પડીકા બિસ્કિટની કિંમત. તો લીંબી શરબતના પ્યાલાની કિંમત છે 3 રૂપિયા અને 1 બિસ્કિટના પડીકાની કિંમત છે 4 રૂપિયા 50 પૈસા. તો હવે આપણે તેનો સરવાળો કરીશું. 0નો 0, 5 ના 5, 4 ને 3 7. તો 1 લીંબુ શરબત અને 1 લીંબુ શરબતનો પ્યાલો અને 1 પડીકા બિસ્કિટની કુલ કિંમત થાય 7 રૂપિયા 50 પૈસા. આગળ જોઈએ ત્રીજો દાખલો. 1 રમકડાનું જીરાફ, 1 નોટબુક અને 1 પ્યાલા લીંબુ શરબતની કિંમત. તો પહેલાં તો રમકડાનું જીરાફ. તો રમકડાનું જીરાફ છે 6 રૂપિયા 50 પૈસાનું. નોટબુક છે 5 રૂપિયાની. લીંબુ શરબતનો પ્યાલો છે 3 રૂપિયાનો. હવે આપણે આ બધાનો સરવાળો કરીશું. 0નો 0, 5 ના 5, 6 ને 5 11, 11 ને 3 14. તો 14 રૂપિયા 50 પૈસા થાય. તેથી 14 રૂપિયા 50 પૈસા આ બધી વસ્તુની કિંમત થાય. હવે દાખલા નંબર 3માં આપણે બીજો દાખલો જોઈએ. આગળ જોઈએ બીજો દાખલો. 1 પ્યાલો દૂધ, 1 પડીકું બિસ્કિટ અને 1 કેળાની કિંમત કેટલી થાય? તો કે 1 પ્યાલો દૂધ 3 રૂપિયા 50 પૈસા, 1 બિસ્કિટનું પડીકું 4 રૂપિયા 50 પૈસા અને 1 કેળું છે 1 રૂપિયો 50 પૈસા. હવે આપણે તેનો કરીશું સરવાળો. 0નો 0,
5 ને 5 10, 10 ને 5 15નો પાંચડો, વધી લખીશું 1, 4 ને 1 5 ને 3, 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 1 9, 9 રૂપિયા 50 પૈસા કુલ કિંમત થશે. ત્રીજો દાખલો, એક નોટબુક, 2 પેન્સિલ અને 2 રબરની કુલ કિંમત. નોટબુકની કિંમત આપણે જાણીએ જ છીએ 5 રૂપિયા, પેન્સિલની કિંમત છે 2 રૂપિયા 50 પૈસા. તેને 2 વાર લખીશું કારણ કે 2 પેન્સિલ છે. 2 રબરની કિંમત, તો 2 રબરની કિંમત આપણે 1 રૂપિયો 2 વાર લખીશું. હવે તેનો કરીશું સરવાળો. 0 નો 0, 5 ને 5 10નું પણ શૂન્ય, વધી પડશે 1, 5 ને 1 6, 7 8 9 10 11 અને 12, તો તેની કુલ કિંમત થાય 12 રૂપિયા. તે જ રીતે ચોથો દાખલો, 2 ભમરડા, 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત. 2 ભમરડાની કિંમત છે, એક ભમરડાની કિંમત 2 રૂપિયા, એટલે 2 ભમરડા છે એટલે આપણે 2 વાર 2 રૂપિયા લખીશું. પછી ચોકલેટની કિંમત, ચોકલેટની કિંમત છે 3 ચોકલેટની કિંમત 50 પૈસા, એટલે 3 વાર આપણે 50 પૈસા 50 પૈસા 50 પૈસા લખીશું. રૂપિયામાં કાંઈ આવશે નહીં, રૂપિયામાં 0 0 0 3 વાર મૂકી દઈશું. પૈસામાં 50 50 50 લખી દઈશું. અને 2 કેળાની કિંમત, તો એક કેળાની કિંમત 1.5 રૂપિયો છે, તો 2 વાર 1 રૂપિયો 50 પૈસા આપણે લખીશું. હવે તેનો કરીશું સરવાળો. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25, 0 નો 0 25નો પાંચડો ને ઉપર વધી પડશે 2, 1 ને 1 2, 2 ને 2, 1 ને 1 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8, કુલ કિંમત થશે 8 રૂપિયા 50 પૈસા. અહીં ગણિત પ્રકરણ 14 રૂપિયા અને પૈસામાં આપણે દાખલા નંબર 3 સુધી ભાગ 1માં સમજ્યું. આગળનું આપણે ભાગ 2માં સમજીશું.